મિત્રો, કોમ્પ્યુટરમાં એડોબ ફોટોશોપ એટલે શું કામ આવે તો કે ફોટોશોપ છે, તમે એના ફોટો મિક્સિંગના બધા કાર્ય કરી શકો છો. ફોટો મિક્સિંગમાં શું કરી શકો છો કે તો તમે એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોને કલર ફોટો કરી શકો છો. પછી ફોટોશોપમાં તમે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવી શકો છો. પછી ફોટોશોપમાં તમે A4 સાઇઝમાં એટલે ઝેરોક્સ પેપર હોય એવડી સાઇઝમાં તમે મોટી સાઇઝમાં ફોટો બનાવી શકો છો. ફોટોને બોર્ડરમાં ગોઠવી શકો છો. પછી ફોટોશોપમાં છે ભાઈ ઘણા બધા કામ થાય છે. ફોટોશોપમાં તમે ડિઝાઇન બનાવી શકો છો, જે ગાડીની નંબર પ્લેટ છે એ બનાવી શકો છો. પછી તમે સર્ટિફિકેટ હોય, તમે જે બધા કોર્સ કરેલા હોય એને તમને સર્ટિફિકેટ બધા આપે, બધા ફોટોશોપની ડિઝાઇનમાં બને છે. પછી તમે ફોટો કાઢો એને સફેદ કરી શકો છો. પછી ફોટાના કપડાં ચેન્જ કરી શકો છો. ઘણી વ્યક્તિ ટાઈમમાં ન હોય એને છતાં એનો ટાઈમમાં ફોટો પાડી શકો છો એ છે. પછી તમે ફોટોમાં જેમ કોઈ જગ્યાએ ગયા ન હોય, જેમ કે તાજમહેલમાં ન ગયા હોય, તાજમહેલનો એક ફોટો હોય ને તમારો ફોટો ઊભો સાઈઝનો ફૂલ સાઈઝનો ફોટો હોય, એ ફોટો તમે અપલોડ કરીને તમે ખુદ તાજમહેલ ગયા છે એટલો ફોટો મિક્સિંગ થાય છે, એટલે ફોટો મિક્સિંગ કરી શકો છો. પછી ફોટોશોપમાં તમે ઘણા એવા બધા વર્ક છે, જે તમે બેનર છે, દુકાનના બધા બેનર છે એ ફોટોશોપમાં બની રહ્યા છે. ફોટોશોપ બહુ સારી વસ્તુ છે. બધી દુકાનના ડિજિટલ વર્ક છે, બધા જે રાજકારણીઓ બધા બેનર મોટા મોટા બેનર બનાવે છે બધા ફોટોશોપમાં બની રહ્યા છે. એટલે ફોટોશોપ બાર સારું વર્ઝન છે. ફોટોશોપ 7 છે, ફોટોશોપ 8 છે. એડોબ ફોટોશોપ બહુ કામનું છે. એમાં તમે ફોટાનું કટિંગ કરી શકો છો, ફોટાને કાપી શકો છો, ફોટાનું સાઇઝ સેટ કરી શકો છો. પછી ફોટો નાનો હોય મોટો કરી શકો છો, મોટા ફોટાને નાનો કરી શકો છો. પછી ફોટાને બોર્ડરમાં ગોઠવી શકો છો. એવા ઘણા એટલે ફોટોના લગતા બધા કામ, બેનરને લગતા કામ કરે એટલે ડિજિટલ વર્ક જે છે એ બધી ફોટોશોપમાં થાય છે. ફોટોશોપ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો. ફોટોશોપ વિશે માહિતી આપી. અને તમે યુટ્યુબમાં જાઓ અને સિરાજ જમાલ વટસરિયા લખીને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં રાજ વટસરિયાને ફોલો કરો. મારા વધુ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલમાં જાઓ અથવા મને કોલ કરો. આવજો મિત્રો.